નમસ્કાર. દિવાળી વિશેષ રજૂઆતમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દિવાળી એટલે ખુશીઓનો તહેવાર, દિવાળી એટલે નવી આશાઓનો તહેવાર અને સાથે રંગોનો આ પર્વ. ત્યારે સૌથી પહેલા આપ સર્વેને દિવાળીના તહેવારની ઘણી ઘણી શુભકામનાઓ. નવા વર્ષની જ્યારે આપણે શરૂઆત કરતા હોઈએ ત્યારે ઘણા બધા સપના સજાવતા હોઈએ છીએ. ત્યારે એક આશા એ પણ રહેતી હોય છે કે મારી જે પણ અધૂરી આશાઓ રહી છે નવા વર્ષમાં પૂરી થાય. ત્યારે આપની રાશિ પ્રમાણે આ શરૂ થનારું નવું વર્ષ કેવું રહેવાનું છે એ કાર્યક્રમમાં આજે અમે આપને જણાવવાના છીએ. અને આ ચર્ચા માટે અત્યારે હાલ આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલ લાઠિયાજી આપણી સાથે છે. હેમિલજી, આપનું સ્વાગત છે GSTVમાં. નમસ્કાર જી હેમિલજી, ખાસ કરી અને નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, પાવન આ તહેવાર, અને ત્યારે સપનાઓની સજાવટ કરવાનો આ તહેવાર, રંગોનો આ તહેવાર. ત્યારે રાશિફળ વિશે જણાવશું. ત્યારે સૌથી પહેલા પ્રથમ 3 રાશિ વિશે માર્ગદર્શન આપશો. જી, સૌપ્રથમ સૌ દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવું વર્ષ વિક્રમ સંવત 2082, જે પિંગલ નામ સંવત્સર છે, એટલે કે વર્ષ 2025-26ના વર્ષમાં કારતક સુદ એકમ તારીખ 22-10-2025 બુધવારથી આસો વદ અમાસ 9-11-2026 સોમવાર સુધી આ વર્ષ રહેશે. હવે આ વર્ષમાં સૌ પ્રથમ મુખ્ય વાત કરીએ તો ગુરુ ગ્રહ, જે લાંબા ગાળાના ગ્રહમાં, જે 5મી ડિસેમ્બર 2025 મિથુન રાશિમાં વક્રી થશે. ત્યારબાદ 2 જૂન 2026 કર્ક રાશિમાં આવશે અને 31 ઓક્ટોબર 2026માં સિંહ રાશિમાં ભ્રમણ કરશે. તેમજ શનિ ગ્રહ મીન રાશિમાં, રાહુ ગ્રહ કુંભ રાશિમાં અને કેતુ ગ્રહ સિંહ રાશિમાં છે. અન્ય ગ્રહ એના ભ્રમણ કક્ષા મુજબ ભ્રમણ કરશે. નાની પનોતી જે શનિ મહારાજની છે એ સિંહ અને ધન રાશિની છે અને મોટી પનોતી કુંભ, મીન અને મેષ રાશિની છે. આ દરમિયાન જેને પનોતીની અસર છે તેઓએ શનિ મહારાજની ભક્તિ કરવી, હનુમાનજીની અને શંકર ભગવાનની ભક્તિ કરવી વધુ ઈચ્છનીય છે. હવે આપણે રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી જોઈએ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિને તેમના કામકાજ પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડે અને એ મહેનત બાદ સફળતા મળે તેવા યોગ બને છે. માટે મહેનત પર ધ્યાન આપવું ઈચ્છનીય છે. અધીરાપણું એટલે આતુરતા ખૂબ જોવા મળે. કામની બાબત હોય, વાતચીત કરવાની બાબત હોય કે અન્ય કંઈ પણ બાબત હોય તો અધીરાપણું આજે સ્વભાવમાં વધુ જોવા મળે. વર્ષ દરમિયાન ઇતર પ્રવૃત્તિ વધે, એટલે પોતાના અન્ય કોઈ કામકાજમાં ધ્યાન વધુ જાય, એમાં નાણાં અને સમયનો વ્યય થાય, જેના કારણે મુખ્ય ધારા મુજબનું કામ હોય એ થોડું વિલંબિત થાય વગેરે જેવા કાર્યો થાય તેવું બની શકે. વર્ષ દરમિયાન આ જાતકો જો પોતાના જે રોજિંદા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ તો કરે, સાથે સાથે ગણપતિ દાદાની ભક્તિ કરે એ એમના માટે વધુ ઈચ્છનીય છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તે લોકોને કામકાજમાં કે અંગત બાબતમાં કોઈ અચાનક લાભ થાય કે પસંદગીનું કોઈ કામ થાય તેવા વર્ષ દરમિયાન સારા યોગો વધુ બની રહ્યા છે. એટલે વર્ષ દરમિયાન આકસ્મિક લાભની તકો ઘણી દેખાઈ રહી છે. કામકાજમાં પણ પ્રભાવ સારો રહે, જેને કારણે કામ પ્રત્યે ઉત્સાહ વધુ રહે તેવું પણ બની શકે અને જેની અસર કામકાજ પર પણ સારી પડે તેવા પણ યોગ બની રહ્યા છે. વર્ષ દરમિયાન આ જાતકોને ધાર્મિક ભાવના વધુ જોવા મળે. વ્રત, ઉપવાસ, ધાર્મિક સ્થળની મુલાકાત વગેરે જેવી બાબતો ખૂબ વધે અને એમાં રસ વધુ દાખવે. દાન દક્ષિણા કે ભક્તિ પાછળ સમય, નાણાં પણ ખર્ચે તેવા પણ યોગ બની રહ્યા છે. વર્ષ દરમિયાન જે પોતે પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય
એની સાથે સાથે જો દરરોજ જે થોડી ભક્તિ શંકર ભગવાનની કરે અને પોતાના કુળદેવીને પ્રાર્થના કરે તો એમને વર્ષ દરમિયાન તેમનામાં આર્થિક રીતે, શારીરિક રીતે કે પારિવારિક રીતે સારી સુખ સંપન્નતા મળે તેવું કહી શકાય. મિથુન રાશિ, આ જાતકોને આત્મવિશ્વાસ વર્ષ દરમિયાન ખૂબ જોવા મળે. આત્મવિશ્વાસ એટલે કે એમના વ્યવસાયોને લગતા કામકાજના અનુભવને કારણે હોય કે પોતાના ઘરેલું કોઈ કામને કારણે હોય, આત્મવિશ્વાસ વર્ષ દરમિયાન ખૂબ જોવા મળે તેવું બને, જેની સારી અસર તેમના અંગત જીવનમાં અને જાહેર જીવનમાં સારી પડે. થોડોક સારો પ્રતિભા દેખાય તેવું બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે સંતાન બાબતે સારી સુખાકારી મળે તેવું પણ બની શકે. કારકિર્દીમાં પણ જોવા જઈએ ને તો આ જાતકોને કોઈ સારી તક મળે. જે લોકો નવું કોઈ કાર્ય કરવાની ઈચ્છા રાખતા હોય, નવી નોકરીમાં કોઈ ફેરબદલી કરવા માગતા હોય કે વર્તમાન નોકરીમાં પણ કોઈ સારી પરિસ્થિતિ બદલાય તેવા યોગ મળે. એમના કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળે, જેને કારણે પણ એ કામ પ્રત્યે પ્રોત્સાહિત થાય અને એના કામકાજને વેગ મળે તેવું પણ બને. વર્ષ દરમિયાન જો આ જાતક જે પોતે રોજિંદી ભક્તિ કરતા હોય એ ઉપરાંત જો નારાયણ કવચના પાઠ વાંચે એ અતિ ઉત્તમ છે. અને શક્ય હોય તો ગાય અને કૂતરાને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે એમને અન્ન આપવું એ પણ જરૂરી છે. જી બિલકુલ હેમિલભાઈ, પ્રથમ 3 રાશિ બાદ હવે રાશિ મંડળની અન્ય 3 રાશિ વિશે વાત કરીએ, એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે વાત કરીએ તો દર્શક મિત્રોને જણાવી દઈશું કે કેવું રહેવાનું છે તેમનું આ વર્ષ તેમની રાશિ પ્રમાણે. જી, જો રાશિ મંડળની ચોથી રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. આ જાતકોને વર્ષ દરમિયાન તેમના કામકાજમાં ઉત્સાહ કોઈ પણ કારણસર વધી જાય. ઉત્સાહની સારી અસર તેમના કામકાજમાં પણ દેખાય અને કામકાજમાં પણ સારું પરિણામ દેખાય તેવા વર્ષ દરમિયાન યોગ બને છે. એટલે કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરવું લાભપ્રદ કહી શકાય. મહેનત અંગત કામકાજમાં હોય કે વ્યવસાયલક્ષી કામકાજમાં મહેનત કરશો અને એનું ફળ પણ પામશો અને તમે તેવો સંતોષ પણ મેળવો તેવું આ વર્ષ દરમિયાન બની રહ્યું છે. કોઈ જગ્યાએ આકસ્મિક લાભ મળે, એટલે કોઈ જૂના અટકેલા કોઈ કાર્ય પૂરા થાય અથવા કોઈ કાર્ય કરવાની તમન્ના રહેતી હોય એ તમન્ના અચાનક પૂરી થતી દેખાય કે કોઈ નવી તક સાથ સહકાર મળે તેવું બની શકે. તમે વર્ષ દરમિયાન જે પણ ભગવાનની પૂજા કરતા હોય એ કરો. સાથે સાથે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને શક્ય હોય તો ચાંદીની કોઈ પણ ચીજ વસ્તુ, વીંટી છે કે કંઈ પણ, તો એ વસ્તુ જો ધારણ કરો ને તો તમારા માટે લાભપ્રદ થશે અને એની સારી અસર તમારા મન પર અને તમારા શરીર સુખાકારી પર પણ પડશે. સિંહ રાશિ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. આ રાશિના જાતકોને એમના પોતાના અંગત કે વ્યવસાયલક્ષી કામકાજમાં સફળતા મળવા અંગે થોડી પ્રતીક્ષા થાય તેવું બને. એટલે પ્રતીક્ષામાં અધીરાપણું કે રઘવાટ ન થાય તેનું ધ્યાન રાખજો. જેટલી ધીરજ હશે એટલી તમને કામકાજ અંગે થોડી અનુકૂળતા થશે. એટલે કામકાજ અંગે યોગ્ય યથાયોગ્ય પ્રયત્ન કરતા રહેવો હિતાવહ છે. કોઈ અગત્યની કોઈ જગ્યાએ ચર્ચા કરવાની હોય, જેવી કે યુવા વર્ગને જીવન સાથે સાથે મિલન મુલાકાત હોય, વ્યવસાયલક્ષીઓને વ્યવસાય બાબતેની મુલાકાત હોય, નોકરીમાં ઇન્ટરવ્યૂ હોય કે કંઈ પણ પારિવારિક બાબતની ચર્ચા કરવાની હોય, એ ચર્ચામાં થોડી તકેદારી, ચોકસાઈ રાખવી. શબ્દ પર ખૂબ જ ધ્યાન આપવું કે જેથી કરીને શબ્દ બોલવા પર કે કોઈના શબ્દો સાંભળવા પર ગેરસમજ ન થાય. એટલે આ બાબતે થોડીક તકેદારી રાખશો તો તમે એના માટે ઘણો લાભ પણ મેળવી શકશો. તમારે મહેનત મુજબ ફળ મળે
પરંતુ થોડી પ્રતીક્ષા કરવી પડે, વિલંબ કરવી પડે. માટે તમે અધીરાપણું ન રાખતા કામકાજ અંગે પ્રયત્નશીલ રહેજો. કામકાજ પૂરું થવાનું છે એ ભાવના રાખજો, તો જેથી કરીને તમારામાં કોઈ રઘવાટવાળી ભાવના ન રહે. વર્ષ દરમિયાન તમે જે પણ ભગવાનને માનતા હો એની પૂજા કરો, સાથે સાથે શંકર ભગવાનની પણ ભક્તિ કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે ઈચ્છનીય છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આ રાશિના જાતકોમાં વર્ષ દરમિયાન થોડીક સાહસ વૃત્તિ જોવા મળે, પરંતુ એમાં એવું થાય સાહસ તો રહે, પરંતુ કોઈ કામકાજ અંગે આળસ, કામ ટાળવાનું કે ઘણીવાર ઉત્સાહ ઘટી જવાના પણ યોગ દેખાય. એટલે જેની અસર સાહસ શરૂઆતમાં વધુ દેખાય, પાછળથી ઓછું થતું જાય, એવી પ્રકારની પ્રકૃતિ જોવા મળે તેવું લાગે. વિચારોનું પણ પ્રમાણ વધી જાય, એમાં પણ કંઈ પણ નાની બાબતોમાં અતિ વિચાર આવે, નકારાત્મક વિચાર આવે, પર એટલે વિચારો પર કાબુ રાખવો એ જરૂરી છે. જેને કારણે કોઈ દ્વિધા ન થાય તેનું પણ ધ્યાન રાખવું. વર્ષ દરમિયાન તમે જે પણ ભગવાનને ભક્તિ કરતા હોય એ કરો, સાથે સાથે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, અને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના મંદિરમાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો, એ ઉત્તમ રહેશે. જી હેમિલભાઈ, તો રાશિ મંડળની પ્રથમ 6 રાશિના જાતકોનું શરૂ થનારું આ નવું વર્ષ કેવું જવાનું છે એ આપણે જણાવી રહ્યા છીએ. સાથે સાથે કયા ઉપાયો કરવા જોઈએ એ પણ અહીંયાથી આપને માર્ગદર્શન મળી રહ્યું છે. રાશિ મંડળની અન્ય 6 રાશિના જાતકોને પણ એ માર્ગદર્શન આ કાર્યક્રમ થકી મળવાનું છે. જોતા રહો આ કાર્યક્રમ અને GSTV. તો બ્રેક બાદ દિવાળી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. ખાસ કરી અને હેમિલ લાઠિયાજી, જાણીતા જ્યોતિષ આચાર્ય, આપણી સાથે જોડાયા છે. હેમિલજી, અન્ય 3 રાશિના જાતકોનું આ વર્ષ કેવું જવાનું છે એ પણ દર્શક મિત્રોને જણાવશો. જી, જો હવે આપણે તુલા રાશિ જોઈએ કે જેના નામાંક્ષર છે ર અને ત. આ રાશિના જાતકોને જો એના કામકાજમાં સહયોગ મળે અને કામકાજને વેગ મળે, એટલે કે એમના કામકાજ જ્યાં અટકતા હોય એમાં સહયોગ મળવાથી કામકાજ આગળ ચાલવા લાગે તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે. માટે કોઈનો સહયોગ માગતા ખચકાવું નહીં, પણ યોગ્ય વ્યક્તિ મળે એ તમારું નસીબ છે. મનમાં દ્વિધા ઓછી થાય, એટલે તમને કંઈક ને કંઈક વિચારોનું ભ્રમણ તમારે કારણે દ્વિધા ઊભી થતી હોય, કોઈ ભૂતકાળનું કાર્ય હોય, વાત એવી બની હોય, એ દ્વિધાનું ધીરે ધીરે સોલ્યુશન થતું જોવા મળે, એટલે દ્વિધા ઓછી થવા લાગે તેવું બની શકે. ધીરજ રાખી તમારા ધ્યેય, કામકાજ બાબતના હોય કે પરિવાર બાબતના હોય, ધ્યેયલક્ષી રહેવું એ તમારા માટે લાભપ્રદ રહેશે. માટે તમે ધ્યેય પર ધ્યાન આપો, એ ખૂબ જ જરૂરી છે. વર્ષ દરમિયાન તમે જે પણ ભગવાનની ભક્તિ કરતા હોય એ કરો, સાથે સાથે તમારા કુળદેવીને દરરોજ જે સવારે ઘરે બેસીને પગે લાગો, જ્યારે જરૂર પડે ત્યારે નજીકના મંદિરે પણ દર્શન કરવા જાઓ, અને સાથે સાથે શંકર ભગવાનની પણ ભક્તિ કરો, એ વધુ અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આ જાતકોને સામાજિક કામકાજ વધે તેવા કોઈ કાર્યો થવા લાગે, એમાં યોગદાન આપવાના યોગ બને, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક પ્રવૃત્તિ વધી જાય તેવું વર્ષ દરમિયાન બને. વ્યવસાયમાં તમારું યોગ્ય આયોજન હશે, એમાં યોગ્ય પ્રયત્ન હશે, તો તમારા વ્યવસાયમાં અને નોકરીમાં પણ સારી સફળતા મળશે. માટે યોગ્ય આયોજન, ગણતરી કરવી એ તમારા માટે લાભપ્રદ છે. યાત્રા અથવા જાત્રાના યોગ છે. વર્ષ દરમિયાન નાના અંતરની કે મોટા અંતરની યાત્રા થઈ શકે કે કોઈ જાત્રા થઈ શકે, એનો તમને ખુશી અને સંતોષનો ભાવ પણ જોવા મળે.
વર્ષ દરમિયાન તમે જે પણ ભક્તિ કરો સાથે સાથે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની ભક્તિ કરો, આરાધ્ય દેવની થોડીક ભક્તિ વધારો તો વર્ષ દરમિયાન તમારા કાર્યને વેગ સારો મળશે. ધન રાશિ નામાંક્ષર છે ભ, ફ, ધ, ડ. આ જાતકોને તેમના કામકાજમાં થાકનો ભાવ વધુ દેખાય, કામકાજ વિલંબિત થાય તેવું બને માટે ધીરજ અને માનસિક શાંતિ રાખવી જરૂરી છે. તમારે કોઈ પણ મુલાકાત હોય, વ્યવસાયલક્ષી હોય, પારિવારિક હોય કે યુવા વર્ગને કોઈ વ્યવહારુ મુલાકાત હોય, એ મુલાકાતમાં થોડું ધ્યાન આપવું, સામેની વ્યક્તિની વાતચીત સાંભળવી, સમજવી, પછી ખપ પૂરતો જવાબ આપવો એ તમારા માટે જરૂરી બને છે, જેથી કરીને વાર્તાલાપમાં કોઈ દ્વિધા કે ગેરસમજ ન થાય. માટે આ બાબતની જરા તકેદારી રાખશો એ વધુ અગત્યનું છે. સાથે સાથે તમારે વર્ષ દરમિયાન ઓછું બોલવું અને વધુ સાંભળવાની નીતિ રાખવી, જેથી કરીને વાણી વિલાસ ન થાય, જેને કારણે ક્યાંય ઉદ્વેગ, ગેરસમજ, સંઘર્ષ ટાળી શકાય. વર્ષ દરમિયાન જે પણ ભક્તિ તમે કરતા હો એમાં તમે હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું રાખો. સાથે સાથે સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરશો તો વર્ષ દરમિયાન સાનુકૂળતા વધી જશે. જી બિલકુલ હેમિલભાઈ, હવે રાશિ મંડળની અન્ય 3 રાશિ અને અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું આ વર્ષ કેવું જવાનું છે એ પણ દર્શક મિત્રોને જણાવશો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આ રાશિના જાતકોને મહેનત મુજબ ફળ વધુ મળે. એટલે મહેનત તમે જો આયોજનબદ્ધ અને ગણતરી મુજબ કરશો, એમાં તમારામાં જેટલી કોઠાસૂઝ હશે કામની બાબતમાં કે વ્યવહારમાં, તો તમને સારા ફળ વધુ મળે તેવું લાગી રહ્યું છે. એટલે એ અંગે યોગ્ય આયોજન કરવું સલાહભર્યું છે. વિચારોમાં પણ સારા પરિવર્તન આવે, કોઈ જગ્યાએ સારું કરવાની ભાવના જાગે, ક્યાં ગેરસમજ થતી હોય એ અંગે તમને દિશા દેખાય, માટે એ બાબતે પણ જરા સજાગ રહેવું. ધાર્મિક વૃત્તિ, ભક્તિભાવ વર્ષ દરમિયાન તમારામાં વધુ જોવા મળે. રોજિંદી ભક્તિ સાથે સાથે તમે દરરોજે બજરંગ બાણના પાઠ વાંચજો. સાથે સાથે ગાય અને કૂતરાને રોટલી કે અન્ન આપશો એ તમારા માટે ઈચ્છનીય છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. આ વર્ષ દરમિયાન તમને લોકોને ઇતર પ્રવૃત્તિને કારણે સમય અને નાણાંનો વ્યય થઈ શકે, માટે આ બંને બાબતે યોગ્ય આયોજન રાખવું, ઇતર પ્રવૃત્તિ પર અંકુશ રાખવો, વધુ પડતું ન બોલવું કે વધુ પડતું ન વિચારવું પણ સલાહભર્યું છે. કામકાજમાં જેટલી ધીરજ રાખશો, એકાગ્રતા રાખશો, એટલી કામકાજ પર સારી અસર પડશે. આરોગ્ય અંગે થોડા સજાગ રહેવું, જેથી કરીને આરોગ્ય અંગે કોઈ મોટી દ્વિધા ન થાય. વર્ષ દરમિયાન તમે જે પણ ભક્તિ કરતા હોય એ કરો. સાથે સાથે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને હનુમાન ચાલીસાના જાપ વાંચશો એ તમારા માટે જરૂરી છે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આ રાશિના જાતકોને વાતચીત કરવામાં ચોકસાઈ રાખવી, કોઈની ચઢવણીમાં કે ખોટી દોરવણીમાં આવી જઈ ખોટી વાતચીત ઉશ્કેરાટ ન થાય તેનું ધ્યાન રાખવું, કે જેથી કરીને કોઈની સાથે સંબંધ ન બગડે. માટે તકેદારી અને એકાગ્રતા રાખવી. નાણાંનો ખર્ચ પણ વધે, આકસ્મિક નાણાં ખર્ચના યોગ વધુ દેખાય છે, માટે એમાં પણ ધ્યાન રાખવું. ખોટા ખર્ચા પર પણ એકાગ્રતા રાખવી જરૂરી છે. તમે જે પણ નોકરી કે વ્યવસાય કરતા હોય એમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન સંભવિત છે. કામકાજ અંગેના પરિવર્તન હોય કે ડિપાર્ટમેન્ટ બદલાય, નોકરીનું સ્થળ બદલાય કે નોકરી બદલાય કે પછી વ્યવસાયમાં પણ પરિવર્તન આવે, કંઈ પણ પ્રકારના નાના મોટા પરિવર્તન સંભવિત બની શકે છે.
પરંતુ એમાં એકાગ્રતા અને ગણતરી રાખશો તો તમને અનુકૂળતા પણ રહેશે. વર્ષ દરમિયાન તમે જે ભક્તિ કરતા હો, સાથે સાથે સવારે શંકર ભગવાનની એક માળા કરવી કે કોઈ પણ મંત્ર જાપ કરવા અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે ઈચ્છનીય છે. જી બિલકુલ હેમિલભાઈ, રાશિ પ્રમાણે આ વર્ષ કેવું રહેવાનું છે દર્શક મિત્રોને આપે બતાવ્યું, ત્યારે કુંડલીના જે ગ્રહો છે એ કેટલા જરૂરી રહેતા હોય છે રાશિફળની સાથે સાથે? હા, આ પણ બહુ જ પાયાનો સવાલ છે. આ રાશિફળ એક દરેક મીન રાશિથી મેષ રાશિ આપણે ગણીએ કે મેષથી મીનમાં, એટલે એની ગણતરી મુજબ છે. પરંતુ વ્યક્તિગત કુંડળીમાં કોઈને ગોચરના ગ્રહ કેવા પ્રકારના ગણતરીમાં થયા છે, કેટલા અંશાત્મક યુતિના યોગ બને છે, કઈ દશા મહાદશા ચાલે છે અને એના માલિકો ક્યાં ગોચર કરે છે વગેરે જેવી બાબતોને આધારે કુંડળીમાં વર્ષ દરમિયાન આપણે જે ફળકથન કરતા હોઈએ એ ફળકથનમાં વધતું ઓછા અંતરે ફળ મળે તેવું બની શકે. એટલે ગોચરના ગ્રહો અને કુંડળીના પરિબળો આ વાર્ષિક જે ભ્રમણ ગ્રહોનું હોય એમાં ખૂબ જ અસર કરતા હોય છે. કોકને વધુ સારા ફળ મળે, કોકને મધ્યમ ફળ મળે, કોકને પરીક્ષાલક્ષી પણ મળી શકે. જી હેમિલભાઈ, કુંભ, મીન અને મેષ રાશિને તબક્કાવાર સાડાસાતી પનોતી શરૂ થઈ ગઈ છે, તો ખાસ કરી અને આ રાશિના જાતકોએ વિશેષ શું તકેદારી આ વર્ષ દરમિયાન રાખવી જોઈએ? જી, જો આ પણ બહુ જ સમજણપૂર્વક છે. શનિની પનોતી એટલે તમારા કર્મને આધારે શનિ મહારાજ ફળ આપે છે. દરેક વખતે પનોતીમાં ખરાબ ફળ આપે એ જરૂરી નથી. ઘણાને સારા ફળ આપ્યા હોય એવા કેટલા પણ ઉદાહરણ આપણને જોવા મળે છે. એટલે જે લોકોને નાની પનોતી છે, મોટી પનોતી છે, તેવા લોકોએ પોતાના કર્મ અંગે સજાગ રહેવું, સારા કર્મનો ભાવ વધુ રાખવો એ જરૂરી છે. પ્રથમ વસ્તુ એ સાથે વડીલોને આદર આપશો એ તમારા માટે ઘણું પૂજનીય ગણાશે. અને જો તમે જે પણ ભગવાનની ભક્તિ કરતા હોય, સાથે સાથે તમારે જો શંકર ભગવાનની અને હનુમાનજીની ભક્તિ કરવી, શક્ય હોય તો શનિવારે શનિ ચાલીસાના પાઠ કરવા. અને જે જાતકોને આ શનિની પનોતી નાની હોય કે મોટી હોય, એ દરમિયાન શનિની મહાદશા ચાલતી હોય, રાહુની મહાદશા, કેતુની મહાદશા ચાલતી હોય કે સૂર્યની અથવા એના માર્કેશ કે બાદકેશ ગ્રહની મહાદશા ચાલતી હોય, તેવા લોકોએ થોડી ભક્તિનો ભાવ વધુ કરવો. કોઈ જગ્યાએ આર્થિક, શારીરિક, માનસિક રીતે પરીક્ષા થતી જણાતી હોય તેવા લોકોએ મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર શનિવારના દિવસે સૂર્યાસ્તના સમયે તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ ત્યાં પીપળાના વૃક્ષની નીચે એક કોડિયામાં અથવા તમારે લોટ વડે જે કોડિયો જેવું બનાવે છે એમાં ઊભી વાટનો તેલનો દીવો લઈ અને તે પીપળાના વૃક્ષ નીચે મૂકી પ્રગટાવી અને ત્યાં પણ પ્રાર્થના કરશો તો પણ તમને સારું ફળ મળે તેવું બની શકે. એટલે તમારે ભક્તિ કર્મ પર કરશો તો સાથે સાથે તમારા પરીક્ષામાં પણ તમને સારું ફળ મળશે તેવું આપણે કહી શકાય. જી હેમિલભાઈ, આ વર્ષે ધનતેરસ પહેલા ગજ કેસરી યોગ પણ બની રહ્યો છે, એ સમગ્ર વર્ષ પર કેવી અસર નાખશે? જો હવે તમારે જો ગણતરી કરવા જઈએ તો આપણે ત્યાં દિવાળી પર્વ જે છે એમાં ઘણા યોગ સારા બને. એમાં પુષ્ય નક્ષત્ર આવતું હોય છે, ધનતેરસ આવતું હોય છે, વાક બારસ આવતું હોય છે, કાળી ચૌદસ અને દિવાળી. તો હવે એમાં જો આપણે વાત કરીએ તો પુષ્ય નક્ષત્રમાં તમારે શુભ ખરીદી કરવાની રહેતી હોય, પરંતુ એમાં તમારે કાળી ચૌદસનો દિવસ હોય અથવા વીર રાત્રિ એટલે કે જે મંગળવારે વદ પક્ષની ચૌદસ આવતી હોય ત્યારે રાત્રે શક્ય હોય એટલી ભક્તિ કરશો ને તો તમારામાં જે નકારાત્મક ગ્રહનો પ્રભાવ હશે ને એમાં તમને રક્ષાત્મક કવચ બની જશે. એટલે શક્ય હોય તો આવી કોઈ તિથિ આવતું હોય, વીર રાત્રિ આવતું હોય, વીર રાત્રિ વર્ષમાં ક્યારે આવે એ તમને પંચાંગમાંથી માહિતી મળી શકે.
એ જોઈ અને રાત્રિનો તમે ઉપયોગ કરજો અને ભક્તિ કરશો તો તમને નકારાત્મકતા દૂર થશે અને રાહતનું કોઈ કવચ બનશે તેવું કહી શકાય. જી બિલકુલ હેમિલભાઈ, ખાસ કરી અને તમામ દર્શક મિત્રોને શરૂ થનારું નવું વર્ષ તેમની રાશિ પ્રમાણે કેવું રહેવાનું છે તે જાણકારી આપવા બદલ અને GSTV સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, દિવાળી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. આપ સર્વેને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર.